મશીન આપેલું છે એમાં નવા મશીનમાં બનાવવાની છે ને ચીઝ વાળી બનાવવાની આ પેરા ઓવનમાં તો આપણે પીઝા બનાવી લીધા. જો મન તો આવ્યું એવું કીધું કોઈ ઓફર નહીં. હાલો ગ્રીલ સેન્ડવિચ એમ આપણે બનાવશું. કિરણ બનાવશે ગ્રીલ સેન્ડવિચ. એ ઓલું બને એ પછી એમાં પાથરી દેવાનું. હા અમારા માટે સાદી કે અમારા આદર માણસો ના એટલે કરણ હાટે એ હે આપણે સ્પેશિયલ સેન્ડવિચ કંઈક અલગથી આપણે મજા આવે એટલે કાં કિરણ પહેલી વાર ચીઝ વાળી ચીઝ ખાવી પડે. નાખી જ દેવાનું હોય ને. કેમ સો જાના હે બાલવાટિકા એ જાઉં. હા માતાન થઈ ગયો. 10:30 થઈ ગયા એટલે હું જાઉં. હા કેવું લાગે? વોટર બેગ. હા જોવો સીધાવાડી. પછી હાંજ સુધી તાર વારો ન આવે. જય શ્રી કૃષ્ણ નો આવે 4 વાગે. હવે કેટલા વાગે સીવો આવે? 4 વાગે. હા પછી વારો જ ન આવે હાંજ સુધી. આવીને ઘડીક રમે તો હાંજ પડી જાય. હા એટલે અટાણે હું જય શ્રી કૃષ્ણ કરતી જાઉં. વિડીયો ચાલુ મમ્મીને કરાવતી જાઉં. નક મમ્મી હમણાં આરફમાં જઈશ. એવું થઈ ગયું ને? હા હાલો ને કાવ્યા છે ને તું જવાનો ટાઈમ થાય ને તું નીકળ ને બાયણે એટલે કાવ્યા ઉઠી જાય કે હવે સીવું જાય છે. એને ખબર પડી જ જાય. સીવું આજ તો ઈ જ કાવીને હુરાવી દીધી હતી ને તે કાવું. હાલો હવે બાય બાય દાદા વાત જોવી. હા હાલો દાદા વાત જોવે છે. અરે આ તો ડિસ્કો કરતી જાય. લે 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 ના લે લે આ તો ડિસ્કો કરતી જાય. બાય બાય. નતું કરતું કોઈ વાતો. એકલી કોઈ વાતો કરી. કેમેરો સામો આવ્યો એટલે તો તેરી પડી ગઈ કા. કાવ્યાને વાતો કરી. તને ખબર પડી ગઈ કે તાર શૂટિંગ થાય છે? હે બન કાવ્યાને વાતો કરવી જોઈએ. પાછું તો કોઈ ગોગા મારવા વાળું જોઈએ પેર. હા હજી આપણે 2 મહિના ના 2 મહિના નથી થયા હજી તો. ચટ હીકી જાવ બધું. ચટ હીકી જાવ. પછી મમ્મીને ઉપાધિ નહીં કે બધું ચટ હીકી જતો કે. મારા જેવું થવું વાતડું. મારા જેવું વાતડું હે વાતુડી તો થાય ને કા થવું હોય ને કા વાતુડું. હા પછી મારી જરૂર નહીં પડે ને. મારી જરૂર નહીં પડે વિડીયોમાં. મારો વારો નહીં આવે. હા નહીં આવવા દે મારો વારો નહીં આવવા દે. મજા આવે ને આજ મટી ગયું ને બધું. મજા આવે ને. તો અમને થકવી દઈશ વાતો કરીને. હાથી અમને થકવી દઈશ વાતો કરીને. બસ બહુ થયું વાતું. હવે નથી કરવી હવે. રામ રામ ને સીતારામ બધાને. તો બપોરના 5 વાગી ગયા અને આજે પણ લેટ જ વિડીયો સ્ટાર્ટ કર્યો હોય એ કિરણનો જ વાક્ય. મેં એને કીધું કે અટ્ટા લગીને શું કરતી હતી કે આટા પટ્ટા માર્યા. વિડીયો ખબર ન પડે આપણે સવારથી ચાલુ કરી દેવાય. હે આટા પટ્ટા જ માર્યા. જય શ્રી કૃષ્ણ બધાને. અમે આજે બધાય હારે વિડીયો ચાલુ કર્યો. શિવાની જો કે ચાલુ તો હવારે કરાવી દીધો તો. મારી મમ્મી હમણાં થોડીક કામમાં હોય ને થોડીક કેમાં રહે થઈ જાય છે. વિડીયો બ્રેક રાખી દે છે તો બધાને હમણાં ખબર છે વચ્ચે. તો ભાઈ એમાં એવું છે ને કે મારી લાઈફ આખી ચેન્જ થઈ ગઈ. ચેન્જ. ઓહો હું તારી લાઈફ ચેન્જ થઈ ગઈ. 2 બેબીની મમ્મી બની ગઈ ને તો એટલી બિઝી થઈ ગઈ ને કે આમ મારે કોઈના ફોન કરવા હોય ને તો એ હું આજકાલ કરતી અઠવાડિયું કાઢ નાખું. ઓહો એટલી તું બિઝી થઈ ગઈ. થઈ ગઈ છું
તો કામની હવે શું ઉપાધિ ન કરશું? હોય. હમ. કામ તો મમ્મી જ બધું કરે છે, હમ. એટલે કે મારા હાહુ જ બધું કરે, કોઈ દી સિંધે નહીં કે આ કર કે તે કર, એ જ બધું કરે. પણ આ ખાલી બેબીને હાચવવું, સાફ રાખવું, એમાંથી તમે આખો દી નેવરા ન થાવ. એને હુવરાવવું, એને ઉઠાડવું, એને પેટ ભરાવવું, એને સાફ રાખવું, એટલે એમાંથી નેવરા ના થાય ને. એટલે બાકી હું ખાલી આને ધ્યાન જ રાખું છું. ને ઘરમાં બધું એમ કપડાં હકેલવા ને ઠેકાણે મૂકવા ને હંજવાય પોતાને એવું બધું થાય છે, એવું કરું છું. બાકી મમ્મી બધું કામ કરે. પણ તોય ન થાય નેવરા. કહેજો તમે કોમેન્ટમાં કે બેબી, નાની બેબીવાળા નેવરા થાય? કોઈ નાનું બાળક હોય છે ને ઘરમાં નવજાત શિશુ, એ નેવરું થાય નહીં માણસ. અચ્છા. એક જણ હોય એની વાહે જોઈએ, એટલે એવું થાય છે. પણ તોય વિડીયોમાં હાવ બ્રેક નથી કે એક ધાયરી આવી ગઈ છે. આપણે એકાદ દિન વચ્ચે બ્રેક આવી જાય, વળી 2-3 દી વિડીયો એક ધારા જાય, વળી એકાદ દિનની બ્રેક આવી જાય, એવું થાય છે. એ તમને પહેલાં જ આમાં બધાએ કીધું હતું. કિરણબેન, તમે ઉપાધિ ન કરતા, ભલે 2-3 દી એકવાર વિડીયો આવે તોય ચાલશે. પણ એ કે ખબર આપણે પડે કે ભાઈ બિઝી થઈ જાય, એટલે હોય થોડીક મોટી થઈ જાય પછી નહીં વાંધો આવે. તોય કાવું ડાય છે ને કાલે ઇન્જેક્શન આપણે મરવી આવ્યા ને તે આજ હાવ સારું છે. બપોરની હારી રમે છે. સવારે એકવાર રાડ બોલાવી હતી, સવારે બરફ થઈ પછી 10 વાગે ઘણી દીધો હતો ને આજ તો રમે છે, એટલે નિરાજ છે. અટાણે જો અમે બાયણે લઈને આવ્યા, અટાણું ઘરમાં જ હતા, અટાણે જ બાયણે લઈને આવ્યા છે. થોડુંક બહાર પણ કાઢવું જરૂરી છે. તો ઘરમાં બપોર કે મારી આ ઘરમાં વાતો કરતી હતી હમ. કે મમ્મી યાર કેવી આ વાતો બપોરના કરતી વિડીયો આપણે હતી. ઉતાર્યો તો ખરી કા? હા, શૂટિંગ કરતા હતા તો એવી રમતી હતી મારી યાર, એવી રમતી હતી. એને બન જ નતું થાવું, વાતું કરતા કરતા બન જ નતું થાવું. ને હું હમણાં એટલી બિઝી થઈ ગઈ ને કે લગભગ કોમેન્ટના જવાબ ભાવેશભાઈની સગાઈ થઈ ને એ પહેલાના બાકી છે. હું માંથી અહીંયા હજી બાકી જ છે. તો હું અહીંયાના કઉન્ટુ પગલાં કરી આવ્યા, મને તેડી આવ્યા ને તે દીના કોમેન્ટના જવાબ દેવાના બાકી જ છે. મને નથી મેળ રહેતો. વિડીયો ખાલી શૂટિંગ કરી લેવો જોયેલું નથી. એમાં એવું છે ને કે વિડીયો હમણાં કંઈ કરણ છે એટલે એડિટય કરી દઈ છે. બાકી એને એડિટ કરવો, અપલોડ કરવો ટાઈમે, પછી કોમેન્ટના જવાબ દેવાનો ટાઈમ ક્યાંથી કાઢવો બોલો તમે? એને આજે તો મેં નથી તાર- દેવા તમારાથી, એના અચ્છા, બદલે અચ્છા. સોરી, માફ કરજો. હું વાંચું કોમેન્ટ, એ વાંચું, નજર મારું એમાં. ઓલો વાયટી સ્ટુડિયો ખોલી એટલે એમાં કોમેન્ટમાં નજર મારતા હોય, પણ પછી રિપ્લે દેવા રિપ્લે નો રિપ્લે નો, કેમ કે બધાના એક જ હારે દેવાના હોય ને, પછી એક એકના તો દેવાના ન હોય કંઈ. એટલે નથી મારા. એટલે થોડુંક એડજસ્ટ કરી લેજો. હમ. થોડો લેટ રિપ્લાય દેવાય તો જોઈએ. હું સાંજકના બેસી તો દઈ દઈ. કરણ થોડા આજે તો મને હેલ્પ કરાવતા જાજો. એડિટ મેં કર્યો તો જ હજી વિડીયો તો આજે. 10 ઓલો દ્વારકાધીશ વાળો વિડીયો તમે આજે જોયો હશે, એ મેં જ એડિટ કર્યો તો. તો બસ જો એવું છે ને, દ્વારકાના દર્શન બધાય કરાય. હમ, કેમ કે આપણે દ્વારકાધીશ, નાગેશ્વર મહાદેવ, હમ, નાગેશ્વર મહાદેવ, પછી બેટ દ્વારકા, ત્યાંય મજા મસ્ત છે બધું એમ. હમણાં અમારી કાવું તો ચાલો, એવું છે હવે બધું. આજે કાંઈક શું બનાવું કિરણ? ઈ બનાવવું તો ઠીક, પણ હમણાં છે ને દાદા બહાર ગયા ને, બહાર એટલે અહીં કંડોળે ક્યાંક રાણાઓ, પણ શિવને પૂછ્યું ને ઈ કે શિવ હું લેવું દીકાઈ કે તો કે છબેલી જબેલી વાળી બેઠી છે વાં. છબેલી વાળી ફોન જોઈ છે હમણાં. જો મારા સામે જો મને વાતો કરી. જબેલી આર્યું મારું જબેલું, આર્યું મારું જલેબી કા? જબેલું. આ કાવ્યા તો જો એવું છે હમણાં. હવે બે હજી હા આપણે હા, એ તો કાલ વાળું મેં જ બેઠું છે એમ. તો જોઈએ હવે આજે ભાવસારે પાછું, કેમ કે ભાવે ચણાવું જાય તો એની આજ પછી મંગાવવાનું હોય બધું. એટલે ગોઠવવાનું તમારે હોય, બનાવવાનું મારે હોય. હવે એમાં આપણે શું બનાવું એ ભૂલી ગયો આપણે. સેન્ડવિચ. સેન્ડવિચ, હા સેન્ડવિચ. એમાં સેન્ડવિચ આપણે પેલું કિરણ મશીન આપેલું છે, એમાં નવા મશીનમાં બનાવવાની છે ને ચીઝ વાળી બનાવવાની. આ ફેરા એમાં ઓવનમાં તો આપણે પીઝા બનાવી લીધા. ત્યાં ફેર ઓવનમાં ઓલું બનાવ્યું હમણાં, એ ગાર્લિક બ્રેડ એ બને છે ઓવનમાં. હા, ગાર્લિક બ્રેડ. કેમ કે ભાવે સારે મેં ચીઝે મંગાવી લીધું. ચીઝ તો થોડુંક પડ્યું ઓલું આપણે પીઝા વાળું બનાવ્યું હતું એ, ને એક ઓલા કટકા આવી એ લેતો આવ્યો ભાવેશ. તો જોઈએ હવે. હે ગ્રીલ સેન્ડવિચ બને ને ઈ હું ગ્રીલ લે ઈ ઓલી આપણે ગામમાં ખાવા જઈએ ને ઓલી ગ્રીલ સેન્ડવિચ આવી કોઈ ખાતી હે? ગ્રીલ સેન્ડવિચ, એમ નોય ગાર્લિક બ્રેડ એમ ઈ જે હોય તો પણ આપણે જે ગામમાં ખાવા
હા. અને આપણે ઘરે બનાવીએ એવી ત્રિકોણ હોય બને બે કળ વચ્ચે પીસ થઈ જાય ને આ એ તો સેન્ડવિચ ની વાત કરે, હું હા. ગાર્લિક બ્રેડ ની ના, વાત ના, કરું એમ. ના, ના, હું sandwich પેલું ની વાત કરું. આપણે પીઝા ખાઈને ગાર્લિક બ્રેડ નો આપે. ઈ તો મને ખબર હા. જ છે પણ આ સેન્ડવિચ નું મશીન અલગ છે ને એમાં અલગ સેન્ડવિચ બનવાનું છે હા તો હાલો જોઈએ ને સાંજે આપણે કોઈ અલગ સેન્ડવિચ બને એમ. બાકી જો મને તો આવ્યું એવું કીધું કોઈ આવતા નહીં હાલો ગ્રીલ સેન્ડવિચ એમ આપણે બનાવશું. કિરણ બનાવશે ગ્રીલ સેન્ડવિચ. હાલો ને જી હોય હાલો હાલો ચા પાણી પી લીધા જો તને મમ્મીએ કર્યા હતા. શિવ અને મમ્મીને બેઠા છે. હાલો મમ્મી પાસે જઈએ આપણે રસોડામાં. જય શ્રી કૃષ્ણ સીતારામ. જો હાન પડી ગઈ હું તો 4 વાગ્યાની બાયણે નીકળી ગઈ. મેં કીધું આજે ટીવી ન જોવું, ભાઈટું બનાવવાનું. હા એટલે હું એ જ વિચારતો હતો, મમ્મી વેલા ઘરમાંથી નીકળી ગયા બહાર. હું કહું હજી તો નકર ટીવી જોતા હોય એમાં પાછી મમ્મી ઓલા રીલ્સ આપણે G24 કંઈક આવે છે ને ઓલા રીલ્સ વાળું વાયરલ રીલ એમાં મમ્મી જોતી હોય એમ. જોતી હોય પછી એ નીકળી ગઈ બાયણે. મેં કીધું હાલ નકર પછી ભાઈટું રહી જાય. આમાં એવું થાય જો આપણે ઘરનો કપાસ હોય એટલે કપાસિયા કાઢવા પડે પેલા. ઘરનું જ રૂ હોય આપણે તૈયાર તો ન મગાવ્યું હોય એટલે પેલા કપાસિયા કાઢવા હોય ને પછી વાટું બનાવી એટલે વાર લાગે. પણ થાય કેવું અસલ કા હા જો ને રૂ કેવું અસલ હે જો. આવી ગયા સામાન લઈ હાલો ભાવેશ સારે સામાન મંગાવ્યો હતો તો આવી ગયા ભાઈ લઈને. હું ભાવેશ લેવા ચીઝ ને આપણે ધાણા ભાજી. બાકી તો બધું આપણે આગળ હોય જ ઘરે. મસાલો તા ડુંગળી ને ડુંગળી હોય ને આપણે બટેકા બાજુમાં લઈને જ બેઠી છે. પપ્પાએ કીધું ફોન કર્યો તો બટાટા લેવાના છે. મેં કીધું ના ના આ છે એટલા વાપરી નાખી વળી પાછા મગાવ્યું. હું પડ્યા પછી ઉગી જાય હા એટલે ન મગાવ્યું. કઈ નહીં જે તો ખર્ચો બટેટા થઈ જ આપણે ઘર પછી તમે લેવાના. બટેટા તો હામટા જ લઈ આવે 3-4 કિલો આયરે જ લઈ આવે. હા પડ્યા જોઈ બટેટા. મિન્યુ બોલ ને બોલ હમણાં કઈનો મ્યાઉ મ્યાઉ કરતો હતો બોલ. શું છે શિવમ? એ કેને મગાવી? શું કીધું તું તે દાદાને? ભલે બી લઈ આવજો. હમણાં કેદી નથી ખાધી ને? નથી ખાધી ને કેદી એટલે હા ને પપ્પા દીકરીને મોજ છે. જઈ વાતું કરે છે ને પપ્પા યાર કઈ વાતોડી કરે છે. મારા હમ ધ્યાન છે. મારા હમ ધ્યાન છે. મારા બટેટા બફાય છે. બટેટા બાફવા મૂકી દીધા. હા ના 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 મોઢા નથી બગાડો. કયું નહીં છે કા હવે તો બગડે મોઢું. કઈનું હમણાં તેડું એ આને ત્યાં ઠલવી લીધી ચબેલી. પાછી ખાવીશ તમારે? પાછી એ ખાવીશ તમારે એટલે તમે બીજી લીધી ને એટલે કે છે. આમાં તે કોઈ ન કીધું કે કીધું? શું કીધું? શું ખાવા? જબેલી ઘડીક થાય ને ઘડીક જલેબી થાય, ઘડીક જબેલી થાય ને ઘડીક જલેબી થાય. આખી ફૂટ કરી જાય. હવે અવાજ આવ્યો ને કેમેરાનો. સામે કેમેરો રાખીને મને કાલ બોલી કે મને ખબર પડી જ જાય કે મેં કેમેરા હજી ચાલુ નથી થયો. પછી અવાજ આવે કેમેરો ચાલુ થાય એટલે વાગ્યા કેટલા હોય ખબર નહીં. મેં મારો ધંધો ચાલુ કરી દીધો. સેન્ડવિચ બનાવવાની છે એટલે પહેલાં છે ને તો બટેટા તો બાફી લીધા હતા. કાવ્યા રમતી ત્યાં ફળિયામાં એમ પપ્પા પાસે પેલી. હવે છે ને પહેલાં મસાલો વઘારી લઉં. એ તો આપણે જીયા સાદી બનાવીએ જ છે એ બનાવવાની છે. પછી કોરણને બનાવવાની છે ચીઝવાળી. એટલે એના માટે આ કેપ્સિકમ મરચું ટમેટું અને ડુંગળી એ અલગ અલગ સુધારવાની છે. એટલે મેં કીધું આ પહેલાં મસાલો વઘારી લઉં કેમ કે ચીઝવાળી નહીં પછી પપ્પાને ને મમ્મીને મેળ આવે કે ના મમ્મીને આવી જાય પપ્પાને મેળ આવે કે ન આવે એટલે સાદી એવું બનાવીએ ને ઓલી બનાવીએ એટલે બે જાતની તો સેન્ડવિચ બનાવવાની છે.
એટલે એના હાટું તો પછી સુધારીએ આપણે મરચું ટમેટું ડુંગળી ને ઈ પછી ત્રીજું બનાવવાનું છે ગાર્લિક બ્રેડ એને એ તો બનાવ્યું નગર પછી ઠીક. ટાઈમ રહી ગયો મારે. હમ એટલે મેં કીધું હું અહીં બેઠી બેઠી બધું ભરી દઈ હવે તમે કયો આમ કરી દઈ તો વાં ઓવન કાઢીને ત્યાં શેકી આવજો. ગાર્લિક બ્રેડ નહીં બનાવી આપણે ખાલી આજ બનાવી ચીઝવાળી ને. નથી બનાવી ગાર્લિક ના ના કેમ? પછી કઈ એ જે પીઝા બનાવતા તેને હમ તો હાલો 2 સેન્ડવિચ છે જે એક તો સાદી ને એક ચીઝ વાળી. તો જોઈએ હવે ચીઝ વાળી તો આજ પહેલી વાર ખાવું આપણે. એમાં બધું કાચો મસાલો ને સોસ ને બધું તે દી કેમ પીઝામાં આપણે બધું કર્યું કેવી રીતે પીઝામાં સહી નાખી દેવાનું આપણે. પીઝામાં નાખ્યું તો એ બધું આવશે એમાં. હા એ નાખી દેવાનું. ટૂંકમાં બ્રેડ બદલ છે ને અમારો રોટલો હતો એવું. હા આમાં ઠીક મરચું હાલો ને હું વઘારીને પછી બેસી જાઉં હેઠેથી આ એ ભરતી જાઉં ને એ મસાલો એ સુધારીને પાસે રાખી લઉં એટલે એ ભરતી જાઉં બરાબર. આ બ્રેડ આપણે આમાં શેકશું ને એમ અલગ લાગે ને. હે આ બ્રેડ આમાં કર્યું ને બ્રેડ એટલે એ અલગ લાગે. હા ઈ અલગ થઈ જાય. હા ઈ અલગ થઈ જાય. ઓલું તો આપણે પીઝા તો માં હોય. તો બોલો કંઈ બોલવાનું બીજું કંઈ. એટલે હજી ચાલુ છે હવે બંધ કરી દીધું હોય છે. ચાલુ જ છે અહીં. હા એ કે મને કે મેં કીધું કેમેરો હાથમાં લઈ આવું કહો. મને કે હું કેવું હું કહું તમે ચાલુ તો કરો કેમેરો તો કાલો કિરણાને ધંધો ચાલુ કરી દીધો. જી કહું ને હા પછી કહીજો. હું દીકું તું શું કે અંધારું દેતા અલા અચ્છા મારું અંધારો આવતું હતું કાં પડછાઈ. વચ્ચે ઉભા હતા તે અંધાર પડતો તો અંધારું થયો મને કેમ કહેતી મારી સેન્ડવિચ પેલા કરો કો. તો હાલો સાદી સેન્ડવિચ થાય ને તૈયાર કાં હા પેલા સાદી મેં કીધું ચાલુ કરી દઈએ એટલે બધા ખાતા થઈ એ પપ્પાને બેહાડ દઈએ પછી આ બે ખાણવા ચડી જાય એટલે વચ્ચે એકાદો પાછું ચીઝ વાળો કરીએ વળી પાસે એકાદ બે આ કરીએ એવી રીતના બે ચાલુ રહે. એટલે એના માટે જો બધું સુધાર લીધું મરચું ટમેટું ધાણા ડુંગળી ચીઝ લઈ લીધું ને આપણે બધા મસાલો બે દી પહેલા હમણાં તમે જોયો તો એ પાણી લઈ લીધો. હવે આ બે ભરી ને ચાલુ કરી દીધું ને પરેશભાઈ આપણે હેકવામાં છે. કઈને 2-3 ઘાણવા કરી જ નાખ્યા હા પછી આપણે ચીઝવાળા ફંદા કર્યા. એમાં થોડાક ઠંડા થાય. એ તો મિક્સ કરી દેવાનું હમણાં ડુંગળી ને ટમેટા ને બધું મિક્સ કરી દેવાનું એમાં મસાલો બધું છાંટી દેવાનો પછી જે ઓલું બને એ પછી એમાં પાથરી દેવાનું. પરેશભાઈ હેકવાનું છે. હા કારીગર હેકવાનું. અમારા માટે સાદી કેમ અમારા આદર માણસો ના એટલે કરણ હાટ એટલે એમાં કોઈ બટેટા આવે કે ના આવે બટેકા થોડા આવે આવે એમાં? છે? ના ના આ બસ એ મસાલો એટલો. તમારે ચીઝ વાળી ચાલશે કે સાદી? સેન્ડવિચ ચીઝ વાળી ચાલશે કે સાદી? ના પેલા કે ચીઝ વાળી કે સાદી? કઈ ચાલશે? ચીઝ વાળી. ચીઝ વાળી પછી ખાઈએ તો કેમ થાય? આમ ખાઈએ તો આમ કેમ થાય? એને મેગી ની યાદ આવી ગઈ. ઓલા પીઝા ખાતા એને આપણે આમ ખાઈએ તો કેમ આમ લાંબુ લાંબુ થાય? ઈ ભાવે તને? પેલા દાદાને બેહાડ દે ખાવા લો. પછી ચાલો પહેલી સેન્ડવિચ આમાં નાખી હવે નવા મશીનમાં કાં કિરણ? હા જોઈ ઈ તો આપણે કીધું જો કે હમણાં આ મશીન આપણે આવ્યું બે દી પહેલા આપણે ઉદ્ઘાટન કરી નાખ્યું ઓવનનું ને હવે આ સેન્ડવિચનું. હવે નવરી થઈ જાવ ને એટલે ઇસ્ત્રી જે આવી છે ને આના પહેરી ગિફ્ટમાં ઈ કરવા બેસી જાય એટલે બધાનું ઉદ્ઘાટન થઈ જાય. બ્રેડ આપું 8:30 વાગી ગયા. તે દી કરતા વહેલું છે તે તે દી દી કરતા કરતા. 11 વગાડ્યા ના કઈ એટલે નહીં, ખાઈ લીધું મજા આવી કરીને હતી એમ. 11 વાગ્યા હતા. મજા આવી હતી એમાં તો મને તો ફૂલ. બસ અહીં કેટલી ભરવી તારે? તો હાલો હવે સાદીના તો 4-5 સેન્ડવિચ કરી છે હવે ચાલુ કરી છે આપણે સ્પેશિયલ સેન્ડવિચ કંઈક અલગથી આપણે મજા આવે એટલે કાં કિરણ? પહેલી વાર પહેલી વાર ચીઝ વાળી ખાવું. ચીઝવાળી તો કિરણ હું એમાંય ભરવા લાગી ને આમાંય ચાલુ છે આમાં જો તો એક ફેરા કે ના આપણે પેલી ભેરી એનું ખાલી સ્ટફિંગ દેખાડી દે કેવી ભેરી ઓહો રેડી હમ હવે આ ભરીએ ઈ બતાવવા. હા હા જો આ સોસ તો આપણે ભૂહાઈ ગયો. હા આ તો થોડોક જ કરવાનો કે એક જ ચમચી ખાલી નાખી
એ આપણે ટોમેટો સોસ જેવો હોય અમારે પાછું આમ બાળ્યું આડું ને આડું સીવું મમ્મીને ભરવા દે તને પછી ન આવડે એમ બસ લ્યો આ તાર પપ્પા શું કહે ગમે એ શિવ કામ કરે તો શું કહે મૂકી દે તને ન આવડે કેમ કહે અમે નહીં હા બસ લે એમ જ કે હા કંઈ કામ નથી કરવા દેતા આમ તો વાદે તેમ કોઈ ઉભી રહે જો આમાં બતાવી દે પછી તો હજી બીજા બનાવવાના એની માથે ચીઝ બીજી બનાવવાની જ છે ને એમાં તું ભરશે એકલી હે હા આમાં પછી તું બધાને ખોટી કરી રાખ તો આમાં ઓલાને જોતા જોતા હવાર પડી જાય એક સીવું કઈ ભર લે હે રેડી ને એટલું થોડુંક સાઈડમાં ભણવું નહીં તમારે ગરમ ચીઝ બહુ ભાવે ચીઝ તો ખાવું તો હેકું જ ખાવું ને આવું થોડું થોડું હું ખાવું બસ હવે આપણે મિક્સ કર્યું તમે બધું ડુંગળી ટમેટું ધાણા ને કેપ્સિકમ મરચું કેપ્સિકમ મરચું ને ઓલા મસાલા બધા મસાલા આપણે પીઝા વાળા મસાલા બધે એ ત્રણે બધું ત્રણ મિક્સ કર્યું ને મમ્મી મને દે હા ઊભી કરે જોઈએ પેલા ટેસ્ટમાં કેવી લાગે હવે કેવીક લાગે એક ઘાણો આ બધું કરીએ તો વચ્ચે ખરી. કરીએ પછી આગળી પાસે સાદી ચાલુ કરું પપ્પાને જમવા બેહાડી દીધા છે રેડી થોડુંક નહીં મસાલો હજી હા બસ એની માથે પછી આપણે ઓલું આ ચીઝ હા ખમણીને કરવાનું એ શિવ મજા આ રહા હે ઈ તો સોડે પછી પાકી જાય પછી ખાઈએ તો ખબર પડે નાખી તો નાખી જ દેવાનું હોય ને જાજુ થઈ જાય અરે નાખી દે ને તું નાખી દે કઈ જાજુ નહીં થઈ એ ઓગળી જાય ઓલું થઈ જાય રેડી એમાં તું રાઈ છે ને હા હા હમ ઠાકી દઈ એમાં તું આ દેખ એમાં તું રાઈ હા તારા હાટું રાખો ઓલી નાખી મિયોનીસ એકમાં નથી નાખી એકમાં નાખી દે હાલો તો એકમાં નાખીએ નકર મેં કીધું આ ખોલ પાકી જાય એટલે ખોલીને નાખીએ તો મજા એ આવે ઉમાં પણ ઉમાં એવી જ છે કરી ને આપણે એ કેવી છે ચીઝ વાળી સુપર છે થોડીક નીંદરમાં હવે આવી છે હા. ચીઝ વાળી અમારે એનું થયું જેવો ઘાણો ઉતરો એવો પીસ કરી ને હવે ક્યાં પૂરું થઈ ગયું વાહ વાહ વાત જોઈ કે ના પીઝાની પીઝાની જેમ. જેમ પૂરું થઈ ગયું ચીઝ વાળી તરત પૂરી થઈ શિવ ગઈ સાદી ભાવે કે ચીઝ વાળી ને બે ઘાણવા પડ્યા હતા ચીઝ વાળી દીકુ કઈ ભાવે તને સાદી કે ચીઝ વાળી કઈ ભાવે ખાવા જેવો કે ના નીંદરમાં આવે એવો એનો વાક નથી કઈ કા થાય કીશ મમ્મી થાય કા કાવ્યા ને હિંચકા પાવ્યા તો એક ઘૂમરો મારી પાસે હોય જે થોડી બાકી છે અહીંથી તો ઝડપથી ભરતો પણ આ બાકી જાય એ પ્રમાણે પછી મેળવે થોડીક છે ભરવાની પપ્પાએ તો ખાઈ લીધું અમે અહીંયા હાલે બધું ખાતા જાય બનાવતા ભરતાય જઈએ ને ખાતાય જઈએ ને હાલે જ બધું તે કોઈને બોલાવ્યો ચીઝ સેન્ડવિચ બનાવજો એમ તો કે કોઈને પણ બનાવો કોમેન્ટમાં કહેજો કે બેના કે જો કાકર બોલાવો તારી મમ્મીને ખાલી વાંચવાની કોમેન્ટ ટાઈમ માન મળે છે બાકી જવાબ દેવાનો રિપ્લાય દેવાનો ટાઈમ નથી મળતો શ્રદ્ધા